અપ ટિલ નાઉ આપણે એવું જોયેલું છે કે કોઈ પણ પ્રવાહ ગાળો હોય જ્યારે અથવા કોઈ પણ જગ્યાએ જ્યાં વિદ્યુત પ્રવાહ ધારિત ગાળો હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર જોવા મળે અને એની ચુંબકીય ચાકમાત્રા પણ હોય, આવું આપણે જાણીએ છીએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયેલું. હવે સવાલ એ થાય કે વિદ્યુત પ્રવાહ આફ્ટર ઓલ શું છે? તો ખરેખર તો વિદ્યુત પ્રવાહ વિદ્યુતભારની ગતિ વડે રચાતો પ્રવાહ છે, એવું આપણે જાણીએ છીએ. તો વિદ્યુતભારની ગતિ જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હોય છે. તો આમ જુઓ તો ઇલેક્ટ્રોન એક બેઝિક વિદ્યુતભાર છે, જે ઋણ વિદ્યુતભાર, નાનામાં નાનો વિદ્યુતભાર જે જોવા મળે એ ઇલેક્ટ્રોન છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુના ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય છે. તો એવો અર્થ કરી શકાય કે આ ઇલેક્ટ્રોનની ગતિના કારણે પણ કંઈક ચુંબકત્વ મળતું હશે, અને ચુંબકત્વ હશે તો પછી ત્યાં ચુંબકીય ચાકમાત્રા પણ હશે. તો એ જ વસ્તુની ચર્ચા આપણે આ ટોપિકમાં કરવાના છીએ, પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા. આપણે સમજવા માટે એક ન્યુક્લિયસ વિચારીએ. ન્યુક્લિયસ પર ધન વિદ્યુતભાર રહેલો છે એટલે હું અહીંયા પ્લસ કરું છું. આની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે અને આ કક્ષાની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા r છે એવું આપણે ધારી લઈએ. ઇલેક્ટ્રોનનું દળ સ્મોલ m છે અને કક્ષામાં એની રેખીય ઝડપ આપણે જાણીએ છીએ કે સ્પર્શકની દિશામાં હોય, એટલે અહીંયા હું v દર્શાવું છું. આ ઇલેક્ટ્રોનનું દળ છે m અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણે જાણીએ છીએ સ્મોલ e જેટલો હોય. હવે આપણે જઈએ છીએ ચુંબકીય ચાકમાત્રાના સૂત્ર પર. તો ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર હતું મ્યુ બરાબર IA. આપણે લાસ્ટ ટાઈમ એના માટે m સંજ્ઞા લીધી હતી, પણ અહીંયા આપણે મ્યુ લઈશું અથવા પ્રિસાઇઝલી મ્યુ l લઈશું. મ્યુ l લેવાનું રીઝન શું? આ કક્ષીય ચુંબકીય ચાકમાત્રા છે એટલે એને અલગ પાડવા માટે આપણે સંજ્ઞા બદલી નાખી. ખરેખર ચુંબકીય ચાકમાત્રા બે પ્રકારની હોય છે. એક હોય છે સ્પિન ચુંબકીય ચાકમાત્રા, જે ઇલેક્ટ્રોનની સ્પિનના કારણે એની સાથે સંકળાયેલી હોય. જે બધી ધાતુઓ છે, લોખંડ અને બીજી બધી ધાતુઓ, એમાં જોવા મળતું ચુંબકત્વ એને આભારી હોય. પણ આપણી ચર્ચાનું ફોકસ અત્યારે કક્ષીય ચુંબકીય ચાકમાત્રા પર છે. તો કક્ષીય ચુંબકીય ચાકમાત્રા એટલે મેં કીધું એમ ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ભ્રમણ કરે ત્યારે વિદ્યુતભારની ગતિ ગણાય અને વિદ્યુતભારની ગતિના કારણે કંઈક પ્રવાહ રચાય. તો તમે આ કક્ષાને, જે ખરેખર લંબ વર્તુળાકાર હોય છે, આપણે સરળતા ખાતર વર્તુળાકાર લીધી છે, તમે એવું કહી શકો કે આ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે એને ગતિ વડે ધારો કે I જેટલો પ્રવાહ રચાય છે અને તમે આ કક્ષાને પ્રવાધારિત લૂપ અથવા પ્રવાધારિત બંધગાળો પણ ગણી શકો છો. તો જ્યારે મારે આની સાથે સંકળાયેલી ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલી ચુંબકીય ચાકમાત્રા શોધવી હોય ત્યારે મારી જોડે પ્રવાહનું અને ક્ષેત્રફળનું એટલે કે કેપિટલ A નું મૂલ્ય હોવા જરૂરી છે, જે હું આમાં મૂકીને આગળ ઉપર એની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા શોધી શકું છું. તો હવે આપણે પહેલા તો સમીકરણ લખી નાખીએ A નું. તો A બરાબર છે πr². આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે વર્તુળાકાર કક્ષામાં એની ત્રિજ્યા r છે, મેં અહીંયા દર્શાવેલું જ છે. તો પછી આ પ્રવાહગાળાનું ક્ષેત્રફળ અથવા ઇલેક્ટ્રોનની કક્ષા વડે ઘેરાતું ક્ષેત્રફળ πr² થશે. હવે શોધવાનો રહ્યો ખાલી I કે ઇલેક્ટ્રોનની ગતિ વડે કેટલો વિદ્યુત પ્રવાહ રચાય. તો આપણે થોડા ફ્લેશબેકમાં જઈએ. આપણે ચેપ્ટર 3માં એક એવું સમીકરણ જોયેલું I = Q/T. આના પરથી તમે એવું કહી શકો કે કોઈ બિંદુએથી, આપણે કક્ષાની વાત કરી રહ્યા છીએ એટલે હવે કોઈ બિંદુ પાસેથી એવા શબ્દો વાપરીશું. પહેલામાં આપણે એવું લેતા હતા કે કોઈ આડછેદમાંથી, કારણ કે ત્યાં આખો વાહક હતો.
અને વાહકમાં દ્વિપરિમાણમાં આડછેદ વિચારી શકાય. જ્યારે અહીંયા તો કક્ષા જ છે, તો આપણે એવું કહી શકીએ કે અહીંયા Q શું છે? કોઈ બિંદુ પાસેથી પસાર થતો વિદ્યુતભાર છે સ્મોલ t જેટલા સમયમાં. તો ધારો કે હું કક્ષાનું એક બિંદુ વિચારી લઉં છું આ, તો આ બિંદુ પાસેથી કેપિટલ T સમયમાં E જેટલો વિદ્યુતભાર પસાર થશે. કારણ કે T એટલે આવર્તકાળ છે. આ T જે આપણે લખ્યો એ વર્તુળાકાર કક્ષામાં, પેલી બાજુએ લખીએ થોડું સમજવામાં સારું પડે. T બરાબર શું છે? વર્તુળાકાર કક્ષામાં આવર્તકાળ છે. તમે એવું પણ લખી શકો કે ઇલેક્ટ્રોનની નિયમિત વર્તુળાકાર ગતિનો આવર્તકાળ. બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોન કેપિટલ T જેટલા સમયમાં એક પરિભ્રમણ પૂરું કરે છે. તો દેખીતી વાત છે, ધારો કે ઇલેક્ટ્રોન અહીંથી ગતિ શરૂ કરી તો કેપિટલ T સમયમાં એ એક જ વખત અહીંથી પસાર થશે. કારણ કે આવર્તકાળ એટલે એક પરિભ્રમણ માટે લાગતો સમય. તો ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ દરમિયાન અહીંથી એક વખત પસાર થશે. તો આપણે એવું કહી શકીએ કે કેપિટલ T એટલે કે એક આવર્તકાળ જેટલા સમયમાં કક્ષાના કોઈ પણ બિંદુ પાસે, જેને મેં ડોટ કરીને દેખાડ્યું છે, આપણે બિંદુ ધારી લીધું, તમે કોઈ પણ બિંદુ લઈ શકો, એ બિંદુ પાસેથી સ્મોલ e જેટલો વિદ્યુતભાર પસાર થશે. તો હવે હું આમાં જ્યારે કિંમતો મૂકી દઉં ત્યારે હું લખી શકું છું સ્મોલ e બાય ટી. આ મને I નું સમીકરણ મળ્યું. પણ તકલીફ એ છે કે મોટા ભાગના કિસ્સાઓમાં આપણે કક્ષાની ત્રિજ્યા જાણતા હોઈએ છીએ. ઇવન અહીંયા પણ તમને કક્ષાની ત્રિજ્યા આપેલી છે અને ઇલેક્ટ્રોનની ઝડપ આપણે જાણતા હોઈએ છીએ v, જે મેં વેગનો સદિશ દર્શાવ્યો છે, એનું મૂલ્ય એટલે ઝડપ. તો મારે t ની કંઈક પ્રોસેસ કરવી પડે. સ્મોલ e તો અચળ છે એટલે એનો કોઈ ઇસ્યુ નથી, એનું મૂલ્ય આપણે જાણીએ જ છીએ. પણ કેપિટલ T કેટલો હશે આપણે કોઈક રીતે શોધવું પડે. તો હવે કેપિટલ T એટલે વર્તુળાકાર કક્ષામાં આવર્તકાળ છે અને આપણે જાણીએ છીએ કે સમય બરાબર, આપણે સૂત્ર લખતા હતા અંતર ભાગ્યા ઝડપ. એવું પેલા તો ઝડપનું સૂત્ર લખીએ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આના પરથી હું લખી શકું છું સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. ખાસ મગજમાં રાખજો, આપણી ચર્ચા એક પરિભ્રમણ માટેની છે. તો આપણે એક પરિભ્રમણની જ્યારે વાત કરીએ ત્યારે એક પરિભ્રમણમાં ઇલેક્ટ્રોને કાપેલું રેખીય અંતર કેટલું? 2πr. અને એની ઝડપ તો આપણે જાણીએ જ છીએ v. તો પછી હું આવું લખી શકું સમય કેપિટલ T, કારણ કે એક પરિભ્રમણ માટે લાગતો સમય લેવાનો. હવે એક પરિભ્રમણમાં કપાતું અંતર 2πr અને ઝડપ v છે. તો હવે કેપિટલ T ની આ કિંમત આપણે જે સમીકરણ લખ્યું I ઇક્વલ્સ ટુ સ્મોલ e બાય કેપિટલ T, એમાં હું મૂકી દઉં. આ કિંમતને આમાં મૂકી દઉં છું. તો 1/t છે, મતલબ છેદમાં t છે, એટલે આ કિંમત વ્યસ્ત થઈને આવશે. તો મને ફાઇનલી મળશે EV બાય 2πr. આ I નું સમીકરણ થયું. તો મારે જે કિંમત જોઈતી હતી I ની એ મેં મેળવી લીધી. મારે આ સમીકરણમાં મૂકવા માટે I જોઈતો હતો, આપણે પહેલા જેવી ચર્ચા થઈ. તો હું આને નંબર આપી દઉં છું 3. હવે વધુ આગળ વિચારીએ. સમીકરણ 2 અને 3 બંને કિંમતો હું સમીકરણ 1 માં મૂકી દઉં છું. તો 2 અને 3 ને સમીકરણ 1 માં મૂકતા આપણને શું મળશે? μL ઇક્વલ્સ ટુ
I ની કિંમત EV by 2 pi r અને A ની કિંમત pi r સ્ક્વેર. આ બંનેમાંથી એક એક વખત r ઉડી જશે અને પાઈ સાથે પાઈ ઉડી જશે, તો ફાઇનલી આપણને મળશે EVR by 2. આને હું થોડું અલગ રીતે લખું, મતલબ અંશ અને છેદમાં જો હું m વડે ગુણાઈ દઉં તો શું થાય? E by 2m અને અહીંયા VR ની જોડે m, તો અંશ છેદમાં m વડે ગુણાવતા અથવા m વડે ગુણીને m વડે ભાગતા જે ગણો હોય, આવું સમીકરણ મળ્યું મ્યુ l નું. હવે mvr એટલે આપણે જાણીએ છીએ કોણીય વેગમાન, જેની સંજ્ઞા હતી સ્મોલ l. તો હવે હું સમીકરણ લખી શકું છું મ્યુ l બરાબર E by 2m into l. આ રીતે અહીંયા જે પદ છે આને આપણે નામ આપી દઈએ, સમીકરણ નંબર આપી દઈએ 4. તો 4 માં E by 2m, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ, છેદમાં ટ્વાઇસ m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 10 ની -31, તો તમને આનું સાદુરૂપ મળશે 8.8 ગુણ્યા 10 ની 10 ઘાત. અને એનો એકમ શું થશે? આપણે આ મૂલ્ય વિદ્યુતભારનું મૂલ્ય કુલમ્બમાં લીધું, એટલે કુલમ્બ પર આ ઇલેક્ટ્રોનનું દળ છે જે આપણે કિલોગ્રામમાં લીધું, તો આટલું મૂલ્ય મળશે. આ E by 2m ને આપણે એક નામ આપી દીધું છે ગાયરોમેગ્નેટિક રેશિયો. એટલે કે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. હવે સવાલ એ છે કે આવું નામ આપવાની ક્યાં જરૂર હતી? એમ E by 2m સિમ્પલ, તમારે જ્યારે પણ આ ગણવું હોય ત્યારે તમે કિંમત શોધીને જઈ શકો છો આગળ, બરાબર છે. પણ નામ આપવાથી ફાયદો એ થયો, તમે કેમ સ્મોલ k જે કુલમ્બના નિયમમાં આવતો અચળાંક છે એના બદલે 1/4πε0 લખો છો, એવી રીતે અહીંયા પણ તમે સ્મોલ E by 2m ની કિંમત ફિક્સ કરી નાખો તો તમારું કામ ઈઝી થઈ જાય. ઘણી વખત કેવું કે આપણે ગાણિતિક પ્રક્રિયાઓ સરળ બને એના માટે આવી બધી પ્રોસેસ કરતા હોઈએ છીએ. જેમ કે k બરાબર 1/4πε0 લખતા હતા, તો ક્યાંક ε0 ઉડાડવું હોય તો ફાવે, તો તમે k નું ડાયરેક્ટ મૂલ્ય તો જાણો જ છો 8.9875 કુલમ્બના અચળાંકનું, પણ છતાં તમે એને 1/4πε0 સ્વરૂપે રજૂ કરતા હતા, તો બધી કિંમતો મૂકીને જવાબ લાવશો તો ફાઇનલી તમને એ જ મૂલ્ય મળશે 8.9875 વાળું સ્મોલ k નું. પણ આપણે એની રજૂઆત 1/4πε0 ના પદમાં કરી, જેથી કરીને આપણું કામ થોડું ઈઝી થઈ જતું હતું, ક્યાંક ઉડાડવું હોય તો ફાવે. ઇન ધ સેમ મેનર તમે μ0/4π એવો અચળાંક વાપરો છો આ બધા સમીકરણોમાં, તો μ0/4π ની કિંમત તમે ડાયરેક્ટલી 10 ની -7 લઈ શકો છો, અથવા μ0 બરાબર 4π10 લઈ શકો છો. તો આપણે μ0/4π એવા ફોર્મેટમાં લખવાનું રીઝન જ એ છે કે ક્યાંય પાઈ પાઈ ઉડતો હોય અથવા μ0 સાથે કોઈ પદ કમ્બાઈન થઈને ઉડી જતું હોય એવું બની શકે, એટલે આપણે એની રજૂઆત એવી રીતે કરી. તો અહીંયા પણ આપણે E by 2m ગાયરોમેગ્નેટિક રેશિયો એવું નામ આપ્યું. ઘણી વખત આની કિંમત ફિક્સ છે એટલે ડાયરેક્ટ મૂકી દો તો દર વખતે E અને m ની અલગ અલગ કિંમતો મૂકીને સાદરૂપ આપવાની જરૂર ના રહે. અચ્છા, આ સમીકરણ 4 જ્યારે હું સદિશ સ્વરૂપે લખું ત્યારે મને આવું મળે છે, મ્યુ l બરાબર -E by 2m વેક્ટર l. સવાલ એ છે કે આપણે અત્યાર સુધી આ સમીકરણ અદિશ સ્વરૂપે લખ્યું હતું, હવે સદિશ સ્વરૂપે કેમ લખ્યું?
કારણ કે હવે આપણે દિશાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કક્ષીય ચુંબકીય ચાક માત્રા એ ખરેખર સદિશ ભૌતિક રાશિ છે. તો સદિશ ભૌતિક રાશિ વિશે જ્યારે પણ તમે લખો ત્યારે તમારે જો કોઈ વિદ્યુતભાર એ પદમાં આવતો હોય તો એને સંજ્ઞા સહિત લેવો જોઈએ. અત્યાર સુધી તો આપણે ખાલી ગણતરી કરી સિમ્પલ, એટલે અહીં સુધીમાં ક્યાંય તમારે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે એ ફેક્ટ કન્સિડર કરવાની જરૂર ન પડી. પણ અહીંયા પહોંચીને હવે તમે દિશાઓ વિશે વાત કરો છો, એટલે આ સમીકરણમાં મેં ઈ ના બદલે -e લખ્યું અને જે કોઈ સદિશ ભૌતિક રાશિઓ છે એની ઉપર વેક્ટરનું ચિહ્ન મૂકી દીધું, એરો. જો સ્મોલ ઈ વિદ્યુતભાર છે એટલે એના પર આપણે એરો નથી કર્યો, અદિશ છે. પછી સ્મોલ m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, એના પર આપણે એરો નથી કર્યો કારણ કે એ પણ અદિશ છે. પણ આ બે ભૌતિક રાશિઓ સદિશ છે અને આનો અર્થ એવો થઈ શકે કે ઇલેક્ટ્રોન માટે કક્ષીય ચુંબકીય ચાક માત્રા એ કોણીય વેગમાન L ની વિરુદ્ધ દિશામાં હોય છે. જો ધન વિદ્યુતભાર હોત તો કક્ષીય ચુંબકીય ચાક માત્રા આના કરતા ઊંધી દિશામાં મળત. થોડું સમજીએ. ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે, સમજો. તો જો કોઈ ધન વિદ્યુતભાર હોત ઇલેક્ટ્રોનની જગ્યાએ, ધારો કે પ્રોટોન હોત તો એનો વિદ્યુતભાર ધન હોત, માની લઈએ. તો તમે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરો તો ગતિ આ દિશામાં હોય તો એની કક્ષીય ચુંબકીય ચાક માત્રા આ દિશામાં મળે અને એનું કોણીય વેગમાન L પણ આ જ દિશામાં મળે. પણ જ્યારે તમે ઇલેક્ટ્રોનની વાત કરો છો ત્યારે કક્ષીય ચુંબકીય ચાક માત્રા આની ઊંધી દિશામાં થઈ જશે. L હજુ બહાર આવતી દિશામાં જ છે, પણ હવે આ દિશામાં આંગળીઓ વીંટળાય તો આ દિશામાં ચુંબકીય ચાક માત્રા મળે. પણ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે, એટલે આપણે ખરેખર જે આ દિશામાં ગતિ વિચારી એના બદલે ઊંધી દિશામાં ચુંબકીય ચાક માત્રા મળે. મતલબ μL અંદર જતી દિશામાં મળશે અને L બહાર આવતી દિશામાં મળશે. જોઈ શકો છો કે બંને μL અને L પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે આપણે અહીંયા ઋણ સંજ્ઞા મૂકી છે. હવે આપણે આ સમીકરણનું થોડું ઓપરેશન કરવાનું છે હજુ આગળ. ધારો કે હું કોણીય વેગમાન સ્મોલ l ની કિંમત મૂકવા માંગુ છું. સ્મોલ l ની કિંમત મૂકવાની મતલબ શું છે કે આપણે અત્યારે જે લીધું હતું mvr બરાબર l એ સમીકરણ આપણે ફરીથી નથી વાપરતા, પણ લેટર ઓન તમે એવું ભણશો કે બોરે પરમાણુ માટેનું એક મોડેલ આપ્યું હતું અને બોરના પરમાણુ મોડેલ મુજબ બોરના પરમાણુ મોડેલ મુજબ કોણીય વેગમાન L તે હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંક રૂપે હોય છે. મતલબ h/2π ના પૂર્ણ ગુણાંક એટલે કે n સ્વરૂપે હોય છે, જ્યાં n શું છે? પૂર્ણાંક છે. જસ્ટ લાઈક તમે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ ભણી ગયા q બરાબર ne, એમાં n પૂર્ણાંક હતો. એવી જ રીતે અહીંયા L બરાબર nh/2π હોય, જ્યાં n પૂર્ણાંક છે. તો તમે શબ્દોમાં એવું કહી શકો કે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. મતલબ કે n પૂર્ણાંક છે. હવે ધારો કે મારે આ કિંમત હું આમાં મૂકી દઉં તો શું મળે? તો આ કિંમત 4 માં મૂકતા તો μL equals to E/2m એમનું એમ રહ્યું અને L ની કિંમત આપણે લઈ લીધી nh/2π. nh/2π માં પાઈ તો આપણે જાણીએ છીએ, h છે ને એ પ્લાન્કનો અચળાંક છે અને એનું મૂલ્ય છે 6.6 10 - 34 જૂલ સેકન્ડ. હવે વધુ આગળ થોડું વિચારીએ કે જો હું આ કિંમતો બધી કિંમતો અંદર જે કોઈ અચળાંકો આવે છે એની સમીકરણોમાં આ સમીકરણમાં મૂકી દઉં તો શું મળે? તો મને મળશે E/2m ની કિંમત હું ડાયરેક્ટ મૂકી દઉં છું અહીંથી
8.8 ગુણ્યા 10 ની 10 ઘાત. હાલ પૂરતું હું n નું સ્થાન બ્લેન્ક રાખું છું. h ની કિંમત 6.6 10 ની -34 જૂલ સેકન્ડ અને છેદમાં 2 પાઈ ની કિંમત 3.14. ધ્યાન રાખજો આ e/2m ની આખાની કિંમત લીધી છે આપણે 8.8 10 ની 10 ઘાત અહીંથી. હવે n નું સ્થાન મેં બ્લેન્ક રાખ્યું. જોઈ શકો છો બ્લેન્ક રાખવાનું રીઝન કે e/2m એ પદ આખું અચળ છે, h મેં મૂક્યો એ પણ અચળ છે, 2π પણ અચળ છે. n એક જ એવું પદ છે કે જે બદલાઈ શકે છે. તો n પૂર્ણાંક હોવાથી હું એનું લઘુત્તમ મૂલ્ય વિચારું તો કેટલું મળે 1. અને લઘુત્તમ મૂલ્ય જ્યારે n નું લઉં આ સમીકરણમાં ત્યારે મને μl નું પણ લઘુત્તમ મૂલ્ય મળે. એને હું આવી રીતે દર્શાવું છું μl મિનિમમ. કારણ કે μl બરાબર μl મિનિમમ થાય એના માટે n બરાબર 1 લીધું એવું તમે અહીંયા લખી શકો સમર્થનમાં. તો હવે જ્યારે આને સાદુરૂપ આપીએ ત્યારે આપણને બોર મેગ્નેટોન નું માપ મળશે 9.27 ગુણ્યા 10 ની -24 એમ્પિયર મીટર સ્ક્વેર. આ μl નું લઘુત્તમ મૂલ્ય થયું અને આ લઘુત્તમ મૂલ્યને આપણે નામ આપ્યું છે બોર મેગ્નેટોન. આપણે કેવું ઘણી બધી જગ્યાએ સીધું કોઈ ગુણોત્તર શોધીને નામ આપી શકીએ છીએ. તો બોર મેગ્નેટોન વ્યાખ્યાયિત કરવાનો ફાયદો એ છે કે μl નું એ લઘુત્તમ મૂલ્ય છે અને જુદા જુદા કેસમાં આપણે ઘણી બધી જગ્યાએ, એક તો આપણે અત્યારે અહીંયા જ જોયું કે ઘણી વખત કોઈ એક વસ્તુ પ્રિસાઇઝલી એને નામ આપી દેવામાં આવે તો આપણું કામ થોડું ઈઝી થઈ જતું હોય છે. એટલા માટે આપણે એને નામ આપ્યું બોર મેગ્નેટોન, જે ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાકમાત્રાનું લઘુત્તમ મૂલ્ય છે. અને છેલ્લો અગત્યનો મુદ્દો એ છે યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનની જે કુદરતી ચુંબકીય ચાકમાત્રા છે એને આપણે નામ આપ્યું છે સ્પિન ચુંબકીય ચાકમાત્રા, જે અલગ છે. આપણે અત્યારે જે હિસાબ કર્યો એ કક્ષીય ચુંબકીય ચાકમાત્રા છે અને તમે લેટર ઓન ચેપ્ટર 5 માં એવું જોશો કે આપણને જે કંઈ ચુંબકત્વ મળે છે એ ખરેખર તો આ બંને ચુંબકીય ચાકમાત્રાઓના કારણે મળે છે. બની શકે બંનેના કારણે મળતું હોય, બની શકે કોઈ એક પર આધારિત હોય, પણ જુદા જુદા કેસમાં ચુંબકત્વ મળવા પાછળનું રીઝન એક નક્કી છે, ઇલેક્ટ્રોનની ગતિ વડે રચાતો વિદ્યુત પ્રવાહ અને મતલબ એની ચુંબકીય ચાકમાત્રા, જેને આપણે નામ આપ્યું કક્ષીય ચુંબકીય ચાકમાત્રા, અને બીજું સ્પિન ચુંબકીય ચાકમાત્રા. હવે તમારું ઉદાહરણ 4.11 આપણે આગળ લઈ રહ્યા છીએ. પાસ પાસે વીંટાળેલા 100 આંટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. મતલબ કે આ n ની કિંમત છે. ગૂંચળામાં આંટાની સંખ્યા એટલે કેપિટલ N થાય એવું આપણે જાણીએ છીએ. આ r ની કિંમત છે, ગૂંચળાની ત્રિજ્યા. તો r બરાબર 10 સેન્ટીમીટર એટલે આપણે એનું રૂપાંતરણ કરવું પડશે 0.1 મીટર. આપણે દર વખતે અલગ લખીએ છીએ પણ એકચ્યુઅલી થોડો વ્હાઇટ બોર્ડનો ઇસ્યુ છે, જગ્યા ઓછી પડે એવું છે, એટલા માટે હું આવી રીતે લખી રહ્યો છું. 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે, મતલબ આ કિંમત છે I ની. તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા શોધો. તો પહેલી વસ્તુ, ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, μ0ni/2r. આમાં બધી કિંમતો મૂકી દઈએ. μ0 એટલે 4π10⁻⁷, n બરાબર આંટાની સંખ્યા 100, I બરાબર 3.2 ભાગ્યા 2 અને r એટલે ત્રિજ્યા 0.1. આ બધાને સાદુરૂપ આપો તો ફાઇનલી તમને જવાબ મળશે
2 ગુણ્યા 10⁻³ ટેસ્લા. આ આપણો જવાબ એ છે. હવે બી માં એવું પૂછ્યું છે કે ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા શોધો. તો ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર m બરાબર NIA. ખાસ અગત્યની વસ્તુ એ છે કે સ્મોલ m બરાબર NIA, આપણે સૂત્ર જોયું હતું IA, પણ એ તો એક ગાળા માટે હતું. અહીંયા n ગાળા છે કારણ કે ગૂંચળામાં n આટા છે. તો n આટામાં દરેક આટાને એક ગાળો ગણી લો, તો અહીંયા તમારે n વડે ગુણાવવું પડે, જસ્ટ લાઈક અહીંયા n વડે ગુણાવ્યું એમ. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? μ0I/2r. પણ આપણે અહીંયા પણ n વડે ગુણાવવું પડ્યું કારણ કે હવે દરેક આટાને એક એક રિંગ ગણી શકાય. તો અહીંયા પણ થશે NIA. હવે a એટલે સીધે સીધું ક્ષેત્રફળ નથી આપ્યું, પણ આપણને એવું કીધું છે કે વર્તુળાકાર ગૂંચળું છે એટલે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લઈશું πr². પાછી આમાં પણ બધી કિંમતો મૂકી દઈએ. n બરાબર 100, i બરાબર 3.2, પાઈ 3.14 અને r એટલે 0.1 એનો સ્ક્વેર. તો તમને આના પરથી સ્મોલ m નું મૂલ્ય મળી જશે 10 એમ્પિયર મીટર સ્ક્વેર. હવે આગળ રકમમાં એવું આપ્યું છે, ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એકરેખસ્થ થતી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે રહેલું છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એટલે કે એકરેખસ્થ હોય અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. તો ગૂંચળાની જડત્વની ચાકમાત્રા 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. તો પેલું ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં ટોર્ક શોધો. જો ગૂંચળાના વ્યાસ સાથે એકરેખસ્થ થાય છે સમક્ષિતિજ અક્ષ, મતલબ કે આ ગૂંચળાનો વ્યાસ છે, એની સાથે સમક્ષિતિજ અક્ષ એકરેખસ્થ થઈ, મતલબ આને વ્યાસ ગણો કે સમક્ષિતિજ અક્ષ ગણો, બંને ચાલે. તો હવે આ ગૂંચળાનો વ્યાસ હોય તો દેખીતી વાત છે ગૂંચળું આમ રહેલું હશે અને ગૂંચળું સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. તો આ સમક્ષિતિજ અક્ષ પર આવી રીતે ભ્રમણ કરે છે. 2 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે રહેલું છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય, મતલબ ગૂંચળું આમ છે શરૂઆતમાં અને ગૂંચળું 90 જેટલું ભ્રમણ કરે ત્યારે આ દિશામાં ગોઠવાઈ જાય. તો ગૂંચળાની જડત્વની ચાકમાત્રા આપેલી છે. તો હવે આપણે આગળની ગણતરી કરીએ. ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં ટોર્ક કેટલું હશે? જો શરૂઆતમાં તો ગૂંચળું ક્ષેત્રની દિશામાં જ ગોઠવાયેલું છે, મતલબ ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા m આ દિશામાં મળે છે અને b પણ આ જ દિશામાં છે. તો બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય છે. તો આપણને શરૂઆતમાં થીટા બરાબર 0 મળશે અને આપણે ટોર્કનું સમીકરણ જાણીએ છીએ. ટોર્ક બરાબર mb sin થીટા. m અને b વચ્ચેનો ખૂણો શરૂઆતમાં 0 છે, તો થીટા બરાબર 0 એટલે કે ટોર્ક પણ 0 મળે. અને પછીથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. તો પછીથી થીટા બરાબર 90 લઈએ તો ટોર્કની કિંમત મળે mb. તો હવે આમાં ટોર્કની બંને કિંમતો m અને b બંનેની કિંમતો મૂકી દો તો m બરાબર 10 અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 2 ટેસ્લા. તો 10 ગુણ્યા 2 એટલે જવાબ મળે 20 ન્યૂટન મીટર. આ ગૂંચળાની અંતિમ સ્થિતિમાં એના પર લાગતું ટોર્ક છે. વધુ આગળ ગણતરી કરીએ. પાર્ટ ડી પર જઈએ. ગૂંચળું 90 ડિગ્રી ખૂણે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ મેળવી હશે? સમજવા માટે આપણે પહેલા તો ટોર્કના બે સૂત્રો સરખાવીએ.
પાર્ટ ડી. ટોર્કનું એક સૂત્ર ભણી ગયા આઈ આલ્ફા, જે ધોરણ 11 માં આવતું હતું. આઈ જડત્વની ચાક માત્રા છે, ધ્યાન રાખજો. આ ચેપ્ટરમાં આપણે થ્રુઆઉટ આઈ એટલે વિદ્યુત પ્રવાહ લીધું છે. ઇવન અહીંયા પણ આઈ વિદ્યુત પ્રવાહ છે, એટલે આપણે આને અલગ સંજ્ઞા આપી દઈએ, આઈ ડેશ કહીએ. એટલે ધ્યાનમાં રહે કે આ જડત્વની ચાક માત્રા છે અને આલ્ફા છે કોણીય પ્રવેગ. તો તમે કોણીય પ્રવેગનું સૂત્ર તો જાણો છો કે આલ્ફા એટલે ડી ઓમેગા બાય ડીટી થાય, મતલબ કોણીય ઝડપનું સમય સાપેક્ષ વિકલન થાય. તો આ એક સૂત્ર થયું ટોર્કનું, આઈ ડી ઓમેગા બાય ડીટી. અને ટોર્કનું બીજું સૂત્ર અહીંયા ભણી ગયા, ટોર્ક બરાબર mb sin થીટા. આ બંને ભેગા ના થઈ જાય એના માટે હું અહીંયા એક લાઈન કરું છું. આપણો દાખલો હજુ આ જ કન્ટિન્યુડ છે. હવે આ બે સૂત્રો મારી પાસે છે, એને હું સરખાવી દઉં. તો આ બંને સૂત્રોને સરખાવતા શું મળે? I d omega by dt equals to mb sin theta. હવે હું થોડું પ્રોસેસિંગ કરું છું આ સૂત્રનું. d omega by dt છે, પણ સમય વિશે કોઈ માહિતી નથી. કોણીય સ્થાનાંતર વિશે માહિતી છે 90 ડિગ્રી. તો મારે એવું કંઈક કરવું પડે કે જેથી d omega by dt ના બદલે એ ટાઈપનું કોઈ પદ આવે કે જેના પરથી મને કોણીય સ્થાનાંતર સાથે હું એને સાંકળી શકું. તો હું d omega by dt ને ચેઇન રૂલ, વિકલન માટે ચેઇન રૂલ અથવા શૃંખલાનો નિયમ, સાંકળનો નિયમ જે કોઈ, એનો ઉપયોગ કરીને આવી રીતે લખી શકું છું, d omega by d theta by dt. પણ આપણે જાણીએ છીએ કે d theta by dt એટલે કોણીય સ્થાનનું સમય સાપેક્ષ વિકલન એટલે કે ઓમેગા. તો હવે હું આને આવી રીતે લખી શકું, આની કિંમત મેં ઓમેગા લઈ લીધી છે, એટલે ઓમેગા d omega by d theta. તો ફાઇનલી મને d omega by dt ની જે કિંમત મળી એ હું અહીંયા લઈ લઉં છું આ સમીકરણમાં. તો હવે મળશે i into omega d omega by d theta equals to mb sin theta. હવે હું જોઈ શકું છું કે આ બાજુ પણ થીટા વાળું પદ હાજર છે. એ સિવાયના બે છે, સ્મોલ m અને કેપિટલ b, ચુંબકીય ચાકમાત્રા અને ચુંબકીય ક્ષેત્ર, પણ એ તો બંને અચળ છે. એટલે હું આ d, તો મને આવું કંઈક મળ્યું. સવાલ એ થાય કે સંકલન કરવાનું એવી કઈ રીતે ખબર પડે? આપણે જોઈએ છે ગુચડાની કોણીય ઝડપ ક્યારે 90 ડિગ્રી ખૂણે પહોંચે, મતલબ એનું પરિભ્રમણ એટલું જ થાય છે, જુઓ 90 જેટલું જ. તો મારે ગુચડાની અંતિમ કોણીય ઝડપ જોઈએ છે. તો હું આ અંતિમ કોણીય ઝડપ, આનું અંતિમ મૂલ્ય છે કોણીય ઝડપનું, એ અંતિમ કોણીય ઝડપને હું કહી દઉં છું ઓમેગા f. અને પ્રારંભિક કોણીય ઝડપ 0 છે, એ તો આપણે જાણીએ જ છીએ, ગુચડું શરૂઆતમાં સ્થિર હતું એટલે. તો d ઓમેગા અને ઓમેગા બંને અહીંયા હાજર છે. તો મને એક એવું સમીકરણ મળી ગયું જેમાં ઓમેગા હાજર છે. અગત્યની વાત છે. જો d ઓમેગા અહીંયા હતું, પણ મારા માટે નકામું એટલા માટે હતું કે અહીંયા સમય હાજર હતો અને સમયવાળું કોઈ પદ મારી જોડે હતું નહીં. સમય વિશે કોઈ માહિતી તમને આખા દાખલામાં ક્યાંય આપી નથી. તો આપણે પ્રોસેસ કરીને એવું સમીકરણ લાયા કે જેમાં તમને જે કંઈ આપ્યું છે ને એ જ બધું મળે. આપણે સંજ્ઞા i ડેશ લીધી છે, સોરી હું ભૂલી ગયો હતો. તો હવે આપણે આ સમીકરણને સાદુરૂપ આપીશું, બીજી રીતે કહીએ તો સંકલન કરીશું. કારણ કે સંકલન કરીશ એટલે મને ઓમેગાની કિંમત મળશે. આ ડી ઓમેગા મારે કોઈક રીતે કાઢવું પડશે ને, એના માટે આપણે સંકલન લઈએ છીએ. તો સંકલનમાં i ડેશ બહાર રહેશે, કારણ કે i ડેશ શું છે? જડત્વની ચાક માત્રા છે. તો i ડેશ ને બહાર લઈ લીધું, સંકલનમાં વધ્યું ઓમેગા ડી ઓમેગા ઇક્વલ્સ ટુ
સામેની બાજુએ મેં કીધું હમણાં જ સ્મોલ એમ અને કેપિટલ બી અચળ છે, એટલે આ સ્મોલ એમ કેપિટલ બી ને આપણે બહાર લઈ લઈએ. સંકલનમાં રહેશે ફક્ત સાઇન થીટા ડી થીટા. હવે સંકલન લીધું તો આપણે સંકલનની કિંમતો લેવી પડશે, મતલબ સંકલનની સીમાઓ લેવી પડશે. તો આપણે જાણીએ છીએ સંકલનના નિયમ મુજબ જેની સાથે ડી હોય એની પ્રારંભિક અને અંતિમ કિંમત લેવી જોઈએ. અહીંયા ડી છે ઓમેગાની સાથે, તો આપણે પ્રારંભિક મૂલ્ય લીધું હતું 0, તો અહીંયા હું 0 લઈ લઉં છું. અને અંતિમ મૂલ્ય લીધું છે ઓમેગા એફ. અંતિમ કોણીય ઝડપને મેં ઓમેગા એફ સંજ્ઞા આપી છે, ફાઇનલ એટલે કે અંતિમ, એના માટે મેં એફ વાપર્યું. હવે આ બાજુની વાત કરીએ તો અહીંયા ડી થીટાની સાથે છે. તો શરૂઆતમાં ખૂણો 0 હતો અને ત્યાંથી 90 નું ભ્રમણ મળ્યું એવું તમને રકમમાં કહેલું છે. તમે 90 ડિગ્રીના બદલે π/2 પણ લખી શકો, π/2 લખો એ પ્રિફરેબલ છે. હવે હું સંકલનને વધુ આગળ સાદુરૂપ આપું. i ડેશ ઓમેગા નું સંકલન થશે ઓમેગા સ્ક્વેર બાય 2, અને આ છે એની બે લિમિટ 0 થી ઓમેગા એફ ઇક્વલ્સ ટુ mb સાઇન થીટા નું સંકલન માઇનસ કોસ થીટા થશે. માઇનસ ને હું આગળ લઈ લઉં છું, તો માઇનસ mb અને આ કોસ થીટા જેની બે કિંમતો છે 0 થી π/2, બે સીમાઓ જે અહીંયા લીધી હતી. i ડેશ બાય 2, આ 2 ને મેં બહાર લઈ લીધા. ઓમેગા ની કિંમત પહેલા લીધી ઓમેગા એફ, એટલે ઓમેગા એફ નો સ્ક્વેર માઇનસ બીજી વખતમાં લીધું 0 ઇક્વલ્સ ટુ માઇનસ mb. અહીંયા થશે થીટાની કિંમત પહેલા π/2 એટલે cos π/2 માઇનસ cos થીટાની કિંમત 0. તો હવે આ થશે i ડેશ ઓમેગા એફ સ્ક્વેર બાય 2 ઇક્વલ્સ ટુ માઇનસ mb cos π/2 એટલે આપણે જાણીએ છીએ 0 અને cos 0 એટલે કે 1. તો આ 0 માઇનસ 1 એટલે માઇનસ 1 થયું, તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો i ડેશ ઓમેગા એફ નો સ્ક્વેર બાય 2 ઇક્વલ્સ ટુ mb. આના પરથી ઓમેગા એફ સ્ક્વેર નું સમીકરણ મળે, આ 2 સામે જતા રહ્યા તો 2mb બાય i. ફાઇનલી આમાં બધી કિંમતો મૂકી દઈએ આપણે. ઓમેગા એફ નું ઇક્વેશન પહેલા લખવું હોય તો લખી શકો. ઓમેગા એફ બે બાજુ રૂટ કરીને, તો 2mb બાય i આખું અંડર રૂટ. કિંમતો મૂકો. 2 સ્મોલ એમ આપણે શોધી કાઢ્યું અહીંયા 10, કેપિટલ બી આપેલું છે 2 ટેસ્લા, છેદમાં i ડેશ જડત્વની ચાક માત્રા. i ડેશ ની કિંમત આપેલી છે 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર. આ i ડેશ છે એટલે હું મૂકી દઉં છું 0.1 અને આ આખાનું કરું છું રૂટ. તો આ થશે 2 દુ 4 ગુણ્યા 10 એટલે 40, 0.1 ઉપર ગયા એટલે 10 ગુણ્યા 400, અને 400 નું રૂટ કરો એટલે ફાઇનલી તમને ઓમેગા એફ મળે 20 સેકન્ડ ઇનવર્સ, અથવા 20 રેડિયન પર સેકન્ડ એવું પણ લખી શકો છો. તો અહીંયા તમારું ઉદાહરણ 4.11 પૂરું થાય છે.